હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો. એક્ટિવ ક્લાસીસની આ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. હું દિલીપ સદતિયા. આજના લેક્ચરની અંદર આપણે ગુજરાતની ભૂગોળના પાઠને આગળ વધારતા ગુજરાતનું નદી તંત્ર આના વિશેની સંપૂર્ણ સમજ મેળવવાનો પ્રયત્ન કરીશું. એટલે આજે આપણે ગુજરાતનું નદી તંત્ર એમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતની નદીઓ છે એના વિશેની માહિતી આપણે આ લેક્ચરની અંદર મેળવીએ. તો ગુજરાતનું નદી તંત્ર છે એના પહેલા આપણે થોડીક એની બેઝિક માહિતી મેળવી કે ગુજરાતનું નદી તંત્ર શું છે. બરાબર. જો મિત્રો હજી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે જ નીચે આપેલ બટનનો ઉપયોગ કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુનું બેલ આઇકોન ઓન કરો, જેથી કરી અને અમારી દરેક અપડેટ છે એ તમને સરળતાથી તમારા સુધી ઝડપથી પહોંચી શકે. અને હા, જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક કરજો અને તમારા દરેક મિત્રોને શેર કરજો, જેથી કરી અને અમારી આ મહેનત છે એ તમારા દરેક મિત્રો સુધી પહોંચી શકે અને એ પણ આનો વ્યવસ્થિત ઉપયોગ કરી અને આવનારી પરીક્ષામાં સફળતા મેળવી શકે એટલા માટે. તો ચાલો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો ગુજરાતની ભૂગોળમાં આપણે આજે જોઈ ગુજરાતનું નદી તંત્ર. મિત્રો, મેં અહીંયા ખાલી નદી એવું નથી વાત કરી, ગુજરાતની નદી અને ગુજરાતનું નદી તંત્ર. નદી તંત્ર એટલે આપણે નદી તો જોવાની જ છે, પણ એની સાથે એની સહાયક નદી, એની બાજુમાં કયા કયા સ્થળ આવેલા છે તે, મહત્વના કોઈ સ્થાપત્યો હોય, કોઈ મેળા ભરાતા હોય, એનું ઉદ્ગમ સ્થાન, અંતિમ સ્થાન, એના ઉપર કોઈ બંધ બાંધેલો છે તે, સિંચાઈ માટેનો છે કે એની સાથે વીજળીનું ઉત્પાદન કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે, એટલે કે બહુહેતુક યોજના છે કે નહીં, એ દરેક માહિતી આપણે આ નદીની સાથે સાથે જોવાની છે. અને સાથે સાથે એવા ક્વેશ્ચન પણ આપણે લેતા રહીશું કે કોઈ એક્ઝામમાં પૂછાયેલા હોય અને કેવા પૂછાઈ શકે એવા છે, એ મોસ્ટ ટાઈમલી ક્વેશ્ચનની પણ આપણે ચર્ચા કરતા રહીશું. તો શરૂઆત કરીએ ગુજરાતનું નદી તંત્ર. મિત્રો, આપણે ગુજરાતની ભૂગોળ ભણવાની છે અને હંમેશા આપણે ત્રણ ભાગમાં ભૂગોળનો અભ્યાસ કરશું. એક તો કચ્છ, બીજું સૌરાષ્ટ્ર અને આ બધોય ભાગ પડે છે એ તળ ગુજરાત. ગુજરાતની ભૂગોળને આપણે ત્રણ ભાગમાં અભ્યાસ કરવાનો છે: કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. તો ગુજરાતનું નદી તંત્ર છે એ પણ ત્રણ ભાગમાં આપણે અભ્યાસ કરવાનો છે. એક તો કચ્છ, પછી સૌરાષ્ટ્ર અને તળ ગુજરાત. તો કચ્છમાં કેટલી, પહેલા તો કુલ ગુજરાતમાં નદીઓ કેટલી છે? તો મિત્રો, ગુજરાતની અંદર કુલ 185 નદીઓ આવેલી છે. નાની મોટી થઈ અને ગુજરાતમાં 185 કુલ નદી આવેલી છે. એમાં સૌથી વધુ નદી હોય તો એ કચ્છમાં છે, 97 નદી. કચ્છની અંદર કુલ 97 નદી આપણે જોવા મળે છે. તે સૌથી વધુ નદી આપણે કચ્છની અંદર જોવા મળશે. ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર 71 નદી આવશે. કચ્છમાં સૌથી વધુ 97, સૌરાષ્ટ્રમાં જોવા મળશે 71 અને આને ઉલટાવી નાખી તો 17 એ આપણે તળ ગુજરાતની કુલ નદી. આ બધોય ભાગ એટલે તળ ગુજરાતનો. તળ ગુજરાતમાં આપણે જોવા મળશે કુલ 17 નદી જોવા મળશે. એટલે કુલ 185 ગુજરાતની છે, 97 કચ્છ, 71 સૌરાષ્ટ્ર અને તળ ગુજરાતની 17 નદી આપણે જોવા મળશે. હવે બેઝિક થોડીક માહિતી મેળવી તો તમને પૂછે કે કચ્છની નદી કેવી છે? તો મોટા ભાગે મિત્રો આ નદી છે એ વરસાદી માહોલના સમયમાં જોવા મળે અને ત્યાર પછી 2-4 મહિના બાદ એ મોટા ભાગની નદીઓ છે એ સુકાઈ જાય છે. એટલે કચ્છની નદી કેવી? તો શુષ્ક અથવા અર્ધ શુષ્ક પ્રકારની નદી. શુષ્ક અથવા અર્ધ શુષ્ક. કચ્છમાં મોટા ભાગે આપણે શુષ્ક અથવા અર્ધ શુષ્ક એટલે કે સુકાયેલી અથવા અર્ધ સુકાયેલી એવા પ્રકારની નદી આપણે કચ્છમાં જોવા મળશે. ત્યાર પછી આવશે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રની નદી કેવા પ્રકારની છે એવું પૂછે તો મિત્રો અહીંયા આપણે થોડુંક યાદ રાખવાનું. અહીંયા વચ્ચે આપણે રાજકોટ જિલ્લો જોવા મળે છે. કચ્છની સૌરાષ્ટ્રની મોટા ભાગની નદી છે એનો ઉદ્ગમ સ્થાન છે એ રાજકોટ જિલ્લો છે અને રાજકોટ જિલ્લાનો ઉચ્ચ પ્રદેશ મોટા ભાગે આખા ગુજરાતમાં એક ઉચ્ચ પ્રદેશ મહત્વનો હોય તો આ રાજકોટનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે, સરદાર ડાયકની. એ આપણે ઉચ્ચ પ્રદેશ અને એમાં જોઈશું. પણ આ જે સૌરાષ્ટ્રનો જે ભાગ છે એમાં રાજકોટનો વિસ્તાર છે એ મોટા ભાગની નદી અહીંથી નીકળે છે. આપણે બધાને ખ્યાલ જ છે, બરાબર. એમાં અલગ અલગ દિશામાં નદી જાય છે. અમુક આમ જાય છે મચ્છુ, આમ જોવા મળશે આપણે ભાદર, બરાબર. અહીંયા જોવા મળશે શેત્રુંજય, સુખભાદર, ઘેલો. આવી રીતે અલગ અલગ પ્રકારમાં આપણે નદીઓ બધી દિશામાં જાતી જોવા મળશે. એટલે કે સૌરાષ્ટ્રમાં આવા પ્રકારે વચ્ચેથી નદીઓનું ઉદ્ગમ સ્થાન છે અને અલગ અલગ દિશામાં જાય છે. આવા પ્રકારની નદી આપણે સૌરાષ્ટ્રમાં જોવા મળે. એટલા માટે આને કહેવાય છે કેન્દ્ર ત્યાગી. કેન્દ્ર
ત્યાગી નદી. તો સૌરાષ્ટ્રની નદી કેવા પ્રકારની? તો કેન્દ્ર ત્યાગી અથવા આનું બીજું નામ છે ત્રિજ્યાકાર. ત્રિજ્યાકાર પ્રકારની નદી પણ કહી શકાય આને. તો કેન્દ્ર ત્યાગી અથવા ત્રિજ્યાકાર નદી ક્યાં જોવા મળે ગુજરાતમાં? તો સૌરાષ્ટ્રમાં. કેન્દ્રનો ત્યાગ કરી અને અલગ અલગ દિશામાં મોટા ભાગની નદી જાય છે. આને કહેવાય કેન્દ્ર ત્યાગી અથવા ત્રિજ્યાકાર નદી જોવા મળે છે. ત્યાર પછી આપણે વાત કરીએ તળ ગુજરાતની નદી. તો મિત્રો તળ ગુજરાતની નદી મોટા ભાગે એવું છે, એક આમ મોટી નદી હોય, એની એક આમ સહાયક નદી આવતી હોય, એને પાછી એક બે બીજી સહાયક નદી આમ મળતી હોય, એક આ બાજુથી એને એક સહાયક નદી મળતી હોય, અને આવો આખો આકાર બનાવતી હોય. એટલે કે પાન ખરી ગયેલું વૃક્ષ કેવું હોય એવો આકાર જોવા મળે. એટલા માટે આ નદીનું નામ પડે છે વૃક્ષાકાર. તળ ગુજરાતની નદીનો આકાર કેવો? તો વૃક્ષાકાર. વૃક્ષો જેવો આકાર આપણે લાગે. મુખ્ય નદી, સહાયક નદી બધી ભેગી થઈ અને એક માળખું બનાવે છે. અને આ નદી કેવી છે? તો બારમાસી અથવા હંગામી. બારમાસી અથવા હંગામી. અમુક નદી છે એ 12 માસ પાણીથી ભરેલી રહે છે, અને અમુક નદી એવી છે હંગામી છે, ચોમાસા દરમિયાન જોવા મળે અને પછી સુકાઈ જાય છે. એટલે બારમાસી અથવા હંગામી નદી ક્યાં જોવા મળશે? તો તળ ગુજરાતની અંદર. એનો આકાર કેવો? તો વૃક્ષાકાર પ્રકારની આ નદી છે. બરાબર? એટલે બધી વસ્તુ આપણે યાદ રાખવાની થાય. કુલ 185 નદી, કચ્છમાં સૌથી વધુ 97, શુષ્ક અને અર્ધશુષ્ક જોવા મળે. 71 નદી આપણે સૌરાષ્ટ્રમાં જોવા મળશે. અને આની આકાર કેવો? તો કેન્દ્ર ત્યાગી અથવા ત્રિજ્યાકાર. આ મોટા ભાગે હંગામી નદી બધી જોવા મળશે. 12 માસ પાણીથી ભરેલી તો નથી રહેતી, પણ મોટા ભાગની હંગામી નદી છે એવું કહી શકાય. વૃક્ષાકાર, બારમાસી અને હંગામી. બરાબર? આ પ્રકારની નદી આપણે તળ ગુજરાતમાં જોવા મળશે. 17 નદી મુખ્ય છે, પણ સૌથી વધુ પાણીનો ભરાવો આ 17 નદી કરે છે ગુજરાતની અંદર. હવે આ જે આપણું ગુજરાત છે એ નદી તંત્રની આપણે શરૂઆત કરી તળ ગુજરાતથી. તળ ગુજરાતને બે ભાગ પડશે: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. તળ ગુજરાતના આવા તમને શબ્દો ભૂગોળમાં વાંચવા જોવા મળશે: ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતનો ભાગ અને દક્ષિણ ગુજરાતનો ભાગ. તો આપણે તળ ગુજરાતથી શરૂઆત કરી. મહત્વની નદી છે, અવારનવાર ક્વેશ્ચન મોટા ભાગના છે એ તળ ગુજરાતની નદીના હોય છે, એટલે આ બધી મહત્વની નદી કહેવાય. તો એમાં આપણે શરૂઆત કરી ઉત્તર ગુજરાતથી. તો આજે ઉત્તર ગુજરાતનો ભાગ આપણે આજના લેક્ચરની અંદર જોઈએ. તો ઉત્તર ગુજરાતની મિત્રો 3 નદી મહત્વની છે: બનાસ, સરસ્વતી અને રૂપેણ. ઉત્તર ગુજરાતની મહત્વની 3 નદી આપણે જોવા મળશે: બનાસ, સરસ્વતી અને રૂપેણ. અને આ ક્વેશ્ચન તમને અવારનવાર વાંચવામાં આવતો હોય છે કે ગુજરાતની મહત્વની 3 કુંવારિકા નદી કઈ? તો આ 3 ઉત્તર ગુજરાતની બનાસ, સરસ્વતી અને રૂપેણ એ મહત્વની 3 કુંવારિકા છે. અને સૌરાષ્ટ્રની કે તો મચ્છુ, બ્રાહ્મણી અને ફાલ્ગુ. એ આપણે સૌરાષ્ટ્રની નદીમાં એની ચર્ચા કરશું. કુલ જોવા જઈએ તો 6 કુંવારિકા નદી છે, પણ મહત્વની 3 કહેવાય છે ઉત્તર ગુજરાતની છે તે. બરાબર? તો એની આપણે શરૂઆત કરી. ઉત્તર ગુજરાતની નદીની આપણે વાત કરી તો પહેલી નદી આપણે ચર્ચા કરી બનાસ. તો ઉપર રાજસ્થાનમાંથી આમાં જો મહત્વના પોઈન્ટ તમને કીધું, એટલા પોઈન્ટનો એક કોષ્ટક મિત્રો સાથે તમે બનાવજો, જેથી કરીને મહત્વના પોઈન્ટ તમે ટેલી કરી શકો. ડ્રોઈંગ તો કરવાનું નદીનું સાથે, પણ જે બાબત હું બોલું છું એક કોષ્ટકમાં તમે તૈયાર કરતા રહેજો. એના અમુક તમને ટોપિક કહી દઉં, એ ટોપિક તમારે કોષ્ટકની અંદર લખતું જવાનું છે. એક તો પેલું તમારે ખાનું હોય નદીનું નામ. નદીનું નામ હોય. એક ખાનું હોય નદીનું ઉદ્ભવ સ્થાન. તો ઉદ્ભવ સ્થાન નકશાની પાછળના ભાગમાં કોષ્ટક તમે તૈયાર કરતા જજો. નદીનું નામ, પછી બીજું એક ખાનું હોય તમારું ઉદ્ભવ સ્થાન, પછી કયા જિલ્લામાંથી પસાર થાય. તો જિલ્લા, આ નદી છે તો કયા જિલ્લામાંથી પસાર થાય છે એવો પ્રશ્ન પણ આપણે પૂછે તો જિલ્લાના આપણે નામ ખબર હોય જો આ જિલ્લામાંથી પસાર થાય. હવે જિલ્લાની અંદર શહેરો, આ નદીના કિનારે કયા શહેરો આવેલા છે એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો એક ખાનું તમારું બને શહેર. એના સિવાય બંધ અને બંધનું સ્થળ. આ નદી ઉપર કોઈ બંધ છે તો એ બંધનું નામ અને કઈ જગ્યાએ આવેલો બંધ છે એ બંધ અને બંધનું સ્થળ. એ પણ એક કોષ્ટકમાં આપણે ખાનું તૈયાર કરવાનું થાય, એટલે કે બંધ અને એનું સ્થળ જોવાનું થાય. ત્યાર પછી સ્થાપત્ય અને મેળા. સ્થાપત્ય અને મેળા.
નદીના કિનારે કોઈ મહત્વનું મંદિર છે, મસ્જિદ છે, કોઈ કિલ્લો છે, કોઈ જૂનું પુરાણી વસ્તુ છે, તળાવ છે, વાવ છે, તો આ બધા સ્થાપત્યોમાં આવશે મિત્રો. તો એ કોઈ સ્થાપત્ય હોય તો એનું નામ ઉલ્લેખ કરશું. ત્યાં કોઈ મેળો ભરાતો હોય તો મેળાનો પણ આપણે ઉલ્લેખ ભેગો કરશું. એટલે આપણે એ પણ ખ્યાલ આવી જાય. એટલે સ્થાપત્ય અને મેળાનો પણ આપણે ઉલ્લેખ કરવાનો થાય. ત્યાર પછી આ નદીના કિનારાના અંતિમ સ્થાન જોવાનું કે નદીનો અંત ક્યાં થાય છે. આ નદી છે એ અંતે કેને મળે છે, બરાબર, આનો આપણે ઉલ્લેખ કરવાનો થાય. ત્યાર પછી આપણે જોઈશું વિશેષતા છે. સૌથી લાંબી નદી, કુંવારિકા નદી, મોટી નદી, બરોબર, એના સિવાય નદીની કોઈ ઉપનામ હોય, એવી કોઈ વિશેષતા એની કાંઈ હોય, બીજા નામથી ઓળખાતી હોય, તો એ બધી વસ્તુનો આપણે ઉલ્લેખ કરશું. તો આ મહત્વના આપણે 8 ટોપિકનો અહીંયા ઉલ્લેખ કરવાનો છે. આવા 8 પોઈન્ટ આપણે અહીંયા જોતો જવાનું છે. મહત્વના જે પોઈન્ટ છે એ બધા પોઈન્ટ આપણે આની અંદર આપણે લેતા રહીશું, બરાબર. અને કદાચ ભેગા ભેગું એક બીજું રાખવાનું નામ, અને કદાચ એક સહાયક નદી હોય એની, તો એ પણ એક ખાનું આપણે પાડી દઈએ તો સહાયક નદી. કદાચ એને બીજી કોઈ નદી મળે છે તો એ સહાયક નદીનું નામ પણ અહીંયા આપણે ઉલ્લેખ કરશું. એટલે ઘણીવાર આવી શકે કે નીચેનામાંથી કઈ એક નદી છે એ આ નદીની સહાયક છે અથવા નથી. તો આવા ટોપિક આપણે મહત્વના જોવાના છે. આ નદી તંત્રની અંદર જેટલી પણ નદી જોઈશું એમાં જે ટોપિક આપણે લાગુ પડતા છે દરેકની માહિતી આપણે મેળવશું નદી તંત્રની અંદર. તો તમે પણ આ ટોપિક છે એ અલગ કોષ્ટક બનાવતા રહેજો. હું જે શબ્દ બોલું એમાં જ્યાં લાગુ પડતો હોય એ ખાનાની અંદર તમે એ માહિતીને નોટ કરજો, જેથી કરી અને પરીક્ષા સમયે વાંચવાની તમને મજા આવે. તો આપણે શરૂઆત કરીએ. પહેલા તો નદીનું નામ તો મેં તમને કીધું બનાસ. બનાસ નદી છે એ ઉત્તર ગુજરાતની નદી છે જે રાજસ્થાનમાંથી આવશે. એટલે તમારે આ નદીને રાજસ્થાનમાંથી બનાસકાંઠામાં લાવવાની, ત્યાંથી પાટણ જિલ્લામાં જશે અને બાજુમાં અહીંયા કચ્છનું નાનું રણ હશે એમાં સમાઈ જશે. આ નદી છે એ કચ્છના નાના રણમાં સમાઈ જશે. તો રાજસ્થાન, બનાસકાંઠા, પાટણ અને કચ્છ, એટલે અહીંયા જિલ્લા તમને ખબર પડી કે 3 જિલ્લામાંથી પસાર થઈ છે, બનાસકાંઠા, પાટણ અને કચ્છ. તો હવે રાજસ્થાનમાંનો આનું ઉદ્ગમ સ્થાન આપણે જોવાનું થાય તો એક તો રાજસ્થાનનું અરવલ્લીની ટેકરી, રાજસ્થાન અરવલ્લીની ઉદયપુરની ટેકરી કરજો મિત્રો. એનું પણ અંદરનું મુખ્ય પર્વતમાળા તો અરવલ્લી છે પણ એનો એક ભાગ એટલે ઉદયપુરની ટેકરી. તો અરવલ્લીની ઉદયપુરની ટેકરી, અરવલ્લીની ઉદયપુરની ટેકરી, સિહોરી જિલ્લો, રાજસ્થાનનો એક જિલ્લો છે સિહોરી જિલ્લાના શિરણવાના ડુંગરમાંથી, મિત્રો એને ઘણા બધા ટોપિકને ભેગા લઈ લીધા. એટલે ગમે એ પ્રશ્ન કદાચ પૂછે, રાજ્યનું નામ પૂછે તો રાજસ્થાન મુખ્ય પર્વતમાળા કઈ છે તો અરવલ્લીની ટેકરીમાંથી નીકળે છે, એનો એક ભાગ એટલે ઉદયપુરની ટેકરી. જિલ્લો પૂછે તો સિહોરી જિલ્લો, સિહોરી જિલ્લાના શિરણવાના ડુંગરમાંથી. એક ડુંગરનું નામ પરફેક્ટ આપ્યું છે, કયા ડુંગરમાંથી નીકળે તો શિરણવાના ડુંગરમાંથી આ બનાસ નદી નીકળશે. બનાસ નદી આપણે અહીંથી જોવા મળશે. તો આ ઉદ્ગમ સ્થાન એનું થયું મિત્રો. રાજસ્થાનનું અરવલ્લીની ઉદયપુરની ટેકરી, સિહોરી જિલ્લાના શિરણવાના ડુંગરમાંથી બનાસ નદી નીકળશે, પાટણ થઈ અને કચ્છના નાના રણને મળી જશે. હવે બનાસકાંઠાની અંદર આ નદી ઉપર એક ડેમ જોવા મળશે જેનું નામ છે દાંતીવાડા. દાંતીવાડા સ્થળ છે અને અહીંયા જ ડેમ જોવા મળશે. એટલું નામ આનું પડ્યું છે દાંતીવાડા બંધ. એટલે આ નદી ઉપર આપણે દાંતીવાડા એક ડેમ જોવા મળશે બનાસ નદી ઉપર. એટલે આ બંધમાં તમે આને નોટ કરી લેજો, દાંતીવાડા બંધ. અને દાંતીવાડા બંધ જ્યાં છે ત્યાં બાજુમાં કૃષિ યુનિવર્સિટી આપણે એક જોવા મળશે. કૃષિ યુનિવર્સિટી એટલા માટે નામ છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. અને આ કૃષિ યુનિવર્સિટીની અંદર જ ગુજરાતનો સૌથી મોટો બાયોગેસ પ્લાન્ટ પણ આપણે જોવા મળશે દાંતીવાડા ખાતે. તો મિત્રો આ દાંતીવાડા મહત્વનું
ઉદ્ગમનું સ્થળ બનાસ નદીના કાંઠે આવશે, જ્યાં એક બંધ જોવા મળશે કૃષિ યુનિવર્સિટી, એની અંદર આપણે બાયોગેસ પ્લાન્ટ પણ જોવા મળશે. બરાબર, આ બનાસ નદીની વાત થઈ, પાટણ થઈ અને ક્યાં વહી જાય છે? કચ્છના નાના રણમાં. આની બે સહાયક નદી છે. એક તમને જોવા મળશે સીપુ, એક સહાયક નદી છે સીપુ. બનાસની એક સહાયક નદી સીપુ, અને સીપુ જ્યાં મળે છે બનાસને, એની બાજુમાં આપણે ડીસા એક શહેર જોવા મળશે. ડીસા આ નદીના કિનારે સીપુ જ્યાં બનાસને મળે છે, ત્યાં તમને એક શહેર જોવા મળશે ડીસા, જે બટાટા માટે વખણાય છે. બરોબર, એ ડીસા શહેર છે એ બનાસ નદીના કિનારે. મોટા ભાગે તમને વાંચવામાં શું આવશે? તો બનાસના કિનારે છે. પણ કદાચ પૂછી નાખે કે કઈ નદીની ટૂંકમાં સંગમ થાય છે ત્યાં જોવા મળે, તો સીપુ અને બનાસ જ્યાં મળે છે ત્યાં આપણે ડીસા જોવા મળે. એટલે બનાસ નદીના કાંઠે આપણે એક શહેર જોવા મળશે ડીસા. બીજી એક સહાયક નદી આની તમને જોવા મળશે બાલારામ. બાલારામ, બાલારામ નામની એક સહાયક નદી પણ બનાસની આપણે જોવા મળશે, અને આ બાલારામ નદી છે એની કાંઠે જ આપણે જોવા મળશે પાલનપુર. પાલનપુર. હવે મિત્રો, પાલનપુર તમને બનાસ નદીના કાંઠે જ વાંચવામાં આવશે. અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ વાંચશો તો તમને જોવા મળશે કે પાલનપુર છે એ બનાસ નદીના કાંઠે છે. પણ હકીકતમાં બનાસની એક સહાયક નદી છે બાલારામ. બાલારામ નદી છે એની કાંઠે આપણે પાલનપુર શહેર જોવા મળશે. પણ ઓપ્શનમાં જો બાલારામ ન હોય અને બનાસ હોય તો આપણો જવાબ બનાસ હોવો જોઈએ. અને જો બાલારામ ઓપ્શનમાં છે તો પાલનપુર છે બાલારામ નદીના કાંઠે જોવા મળશે. એના સિવાય અહીંયા આપણે જોવા મળશે બાલારામ રીંછ અભયારણ્ય. આ નદીના કાંઠે તમને આ નદીના નામ ઉપરથી જ પડેલું અભયારણ્ય એટલે રીંછ અભયારણ્ય. બાલારામ રીંછ અભયારણ્ય પણ આપણે અહીંયા જોવા મળશે. એના સિવાય બાલારામ પેલેસ એ પણ આપણે અહીંયા જોવા મળશે. તો આ બાલારામ એની સહાયક નદી પણ આપણે યાદ રહેવી જોઈએ. બરાબર, તો આ બાલારામ સહાયક નદી અને એક સીપુ, આ બે એની બનાસની સહાયક નદી છે. બરાબર, એટલે અહીંયા શહેર પણ તમને ખબર પડી ગઈ પાલનપુર છે, ડીસા છે. એક કાંકરેજ પણ યાદ રાખી લેજો મિત્રો. કાંકરેજ શહેર છે એ પણ આ નદીના કિનારે આવશે. તો આ મહત્વના ત્રણ શહેરો થયા જે બનાસ નદીના કિનારે આપણે જોવા મળે છે. બરાબર, અને અંતિમ સ્થાન તો શું થયું? કચ્છનું નાનું રણ. મિત્રો, કચ્છના નાના રણમાં આ નદી સમાઈ જાય છે, એટલે કે સમુદ્ર સુધી પહોંચતી નથી. અને જે નદી સમુદ્રને નથી મળતી, ત્યાં સુધી નથી પહોંચતી, એને કહેવાય છે કુવારિકા. કુવારિકા નદી કહેવાય છે. તો આ બનાસ નદી કેવી છે? તો એક કુવારિકા નદી છે. મેં તમને વાત કરી હતી બનાસ, સરસ્વતી અને રૂપેણ. આ મહત્વની ગુજરાતની ત્રણ કુવારિકા છે. એમાં સૌથી મોટી કુવારિકા હોય તો આ બનાસ નદી. બનાસ નદી છે એ ગુજરાતની સૌથી મોટી કુવારિકા નદી તરીકે ઓળખાય છે. બરાબર, એટલે એની વિશેષતામાં તમે આ નોટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આપણે વાત કરી હવે સરસ્વતી નદી. સરસ્વતી નદીની આપણે ચર્ચા કરી તો આ બનાસ નદી પૂરી થઈ. અમુક માહિતી આપણે અહીંથી કાઢી નાખી જેથી કરીને આપણે બીજું અમુક નોટ કરી શકાય. નકશામાં તમે સાથે ડ્રોઈંગ કરજો એટલે તમને ખ્યાલ આવે અને જિલ્લા કોઈ દિવસ ભૂલાય નહીં કે કયા કયા જિલ્લામાંથી પસાર થાય છે તે. તો સરસ્વતી નદી છે એ આપણે જોવા મળશે બનાસકાંઠા. બનાસકાંઠાનો એક દાંતા તાલુકો. બનાસકાંઠાનો દાંતા તાલુકો. દાંતા તાલુકાની એક જગ્યા છે ચોરીનો ડુંગર. ચોરીનો ડુંગર. બનાસકાંઠા દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી આપણે સરસ્વતી નદીનું ઉદ્ભવ સ્થાન છે. અહીંયાથી આ નદી પાટણમાં જાય છે અને અહીંયાથી આ પણ કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આમ જોવા જઈએ તો સમાંતર નદી થઈ. ત્રણ સમાંતર જ વહે છે. બરાબર, એવું કહી શકાય કે એકની સાથે જોવા મળશે. એટલે કે બનાસકાંઠાના દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી આપણે આ સરસ્વતી નદી પાટણ જિલ્લામાં થઈ અને કચ્છના નાના રણમાં સમાઈ જશે. બરોબર, આ સરસ્વતી નદી. તો આનું ઉદ્ગમ સ્થાન કીએ તો અને ઉદ્ભવ સ્થાન કીએ તો બનાસકાંઠા દાંતા તાલુકો અને ચોરીનો ડુંગર. જિલ્લા પૂછે તો બનાસકાંઠા, પછી પાટણ અને કચ્છ. કચ્છનું નાનું રણ એમાં સમાઈ જશે. હવે આ નદી ઉપર બનાસકાંઠામાં મુક્તેશ્વરી ખાતે એક બંધ જોવા મળશે. મુક્તેશ્વરી ખાતે બંધ જોવા મળશે. એ બંધનું નામ પણ પડેલું છે મુક્તેશ્વર. બરાબર, એટલે મુક્તેશ્વર ખાતે આ નદી ઉપર સરસ્વતી નદી ઉપર આપણે બંધ જોવા મળશે જેનું નામ છે મુક્તેશ્વરી
બંધ. અને અહીંયા મુક્તેશ્વરીનો એક મેળો પણ ભરાય છે, એટલે એ પણ આપણે નોટમાં યાદ રાખી લેવાનું, મુક્તેશ્વરીનો મેળો ભરાય છે. ત્યાર પછી આ નદીમાં આપણે જોવાનું થાય કે ખાસ કરીને તમે આ નદી પાટણમાં આવશે એટલે પાટણમાં આ નદીના કિનારે આપણે જોવા મળશે સિદ્ધપુર. સિદ્ધપુર જોવા મળશે આ નદીના કિનારે. સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી પડેલું સિદ્ધપુર, બરાબર. સિદ્ધપુર નામ સિદ્ધરાજ જયસિંહના નામ ઉપરથી પડેલું છે. તો એક આપણે શહેર જોવા મળશે સિદ્ધપુર. હવે સિદ્ધપુરની ઘણી બધી વિશેષતા છે, ઘણી બધી બાબત સિદ્ધપુરમાં જોવા મળશે. એક તો આ નદીના કિનારે સિદ્ધપુરમાં તમને જોવા મળશે રુદ્ર મહાલય. રુદ્ર મહાલય મહત્વનું સ્થાપત્ય કહી શકાય સોલંકી વંશનું. મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલય બાંધવાની શરૂઆત કરાવેલી. રુદ્ર મહાલયની બાંધકામની શરૂઆત મૂળરાજ સોલંકીએ કરાવી, પણ એનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો એમ પૂછે તો સિદ્ધરાજ જયસિંહ. મિત્રો મૂળરાજ સોલંકી શરૂઆત કરાવનાર અને જીર્ણોદ્ધાર કરાવનાર કે તો સિદ્ધરાજ જયસિંહ. એટલે યાદ રાખવાનું, બાંધકામ કોને કરાયું તો મૂળરાજ સોલંકી, પણ જીર્ણોદ્ધાર એટલે કે રિનોવેશન આપણી ભાષામાં કહીએ તો સુધારા વધારા સાથે કોને કર્યું તો સિદ્ધરાજ જયસિંહે કરાવેલું. આ રુદ્ર મહાલય આપણે સિદ્ધપુરમાં જોવા મળશે. સિદ્ધપુરની અંદર તમને બીજા બે સરોવર જોવા મળશે. એકનું નામ છે અલ્પા સરોવર અને બીજું જોવા મળશે બિંદુ. બે સરોવર જોવા મળશે, અલ્પા સરોવર અને બિંદુ સરોવર. એ આપણે સિદ્ધપુરમાં જોવા મળશે. હવે આ બિંદુ સરોવર છે મિત્રો, આ યાદ રાખજો ખાસ. બિંદુ સરોવર છે, આ બિંદુ સરોવરમાં સૌપ્રથમ પરશુરામ અને કપિલ મુનિ, આ બે ઋષિ છે, પરશુરામ અને કપિલ મુનિ જે ઋષિ છે, આ બિંદુ સરોવરના પોતાના માતાના શ્રાદ્ધ માટે આવ્યા હતા. માતાના શ્રાદ્ધ માટે સૌપ્રથમ બિંદુ સરોવરમાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે માતાના શ્રાદ્ધ માટે આવ્યા હતા. તે દિવસથી માતૃ શ્રાદ્ધનું એક મહત્વનું કેન્દ્ર બની ગયું છે બિંદુ સરોવર. શહેર પૂછે તો સિદ્ધપુર અને નદી પૂછે તો સરસ્વતી. મિત્રો હમણાં જ જે બેલેટની એક્ઝામ ગઈ એમાં આ જ પ્રશ્ન પૂછ્યો તો, માતૃ શ્રાદ્ધનું મહત્વનું કેન્દ્ર કઈ નદીના કિનારે છે એવું પૂછ્યું હતું, તો આ સરસ્વતી નદીના કિનારે. આપણે અત્યાર સુધી વાંચતા શું હોય કે માતૃ શ્રાદ્ધનું મહત્વનું કેન્દ્ર ક્યાં આવેલું, સિદ્ધપુરમાં આવેલું છે, પણ નદી આપણે ન ખબર હોય, આપણે માત્ર સ્થળ પાકું કર્યું હોય. પણ હવે આ નદી કિનારાના મહત્વના સ્થળ પણ આપણે પૂછે છે, તો બિંદુ સરોવર, કદાચ સરોવર પૂછે તો, નદી પૂછે તો સરસ્વતી માતૃ શ્રાદ્ધ માટે, અને સ્થળ પૂછે તો સિદ્ધપુર. બરાબર, સિદ્ધપુરમાં માતૃ શ્રાદ્ધનું મહત્વનું કેન્દ્ર છે. બરાબર, એ આપણે યાદ રાખવાનું. અલ્પા અને બિંદુ સરોવર આ બે આપણે સિદ્ધપુરમાં જોવા મળશે. ત્યાર પછી સિદ્ધપુરમાં એક મેળો ભરાય છે આ નદીના કિનારે. કાર્તિકી 11 થી દેવ દિવાળી સુધી સિદ્ધપુરમાં એક મેળો ભરાય છે. કાર્તિકી 11 થી દેવ દિવાળી સુધી. એ મેળાનું નામ છે કાત્યોકનો મેળો. કાત્યોકનો મેળો યાદ રાખજો, મહત્વનો મેળો છે મિત્રો. કાત્યોકનો મેળો સિદ્ધપુરમાં જોવા મળશે. અને આ કાત્યોકના મેળાની વિશેષતા છે કે જ્યાં ઊંટની લેવેચ થાય છે. ઊંટને ખરીદવા લોકો આવે છે અથવા વેચવા માટે આ કાત્યોકના મેળામાં આવે છે. એટલે દેવ દિવાળી આનું મહત્વ ઘણું બધું હોય છે. બરોબર, એટલે કાત્યોકનો મેળો સિદ્ધપુરમાં ભરાય છે. કઈ નદીના કિનારે તો સરસ્વતી નદીના કિનારે આપણે જોવા મળશે. ખાસ યાદ રાખવાનું. કાર્તિકી મંદિર છે મિત્રો, એવું કહેવાય છે કે આખા વર્ષમાં એક જ વખત દેવ દિવાળી અહીંયા કાર્તિકનું મંદિરના દરવાજા ખુલે છે. ત્યાં સુધી આ મંદિરના દ્વાર ખુલતા નથી. એવી વિશેષતા કઈક છે આ મંદિરની, એવું કહેવાય છે. બરાબર, એટલે એ પણ આપણે જરાક નોટ કરી લેવાનું, કદાચ પૂછી શકે તો આપણે ખ્યાલ હોવો જોઈએ. સિદ્ધપુર થી આગળ સરસ્વતી નદીના કિનારે તમને જોવા મળશે પાટણ જોવા મળશે આ નદીના કિનારે. અને પાટણમાં આપણે બધાને ખ્યાલ છે જ, એક તો આપણે જોવા મળશે આ નદીના કિનારે રાણકી વાવ અથવા રાણીની વાવ. રાણી ઉદયમતીએ બંધાવેલ
રાણકી વાવ આપને પાટણમાં જોવા મળશે અને આ રાણકી વાવને તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળેલું છે. વિશ્વ વારસાનું સ્થળ કહેવાય છે. માત્ર ગુજરાત કે ભારતનો વારસો નહીં પણ વિશ્વ એમ કહે છે કે અમારો પણ આ વારસો કહેવાય છે એવું મહત્વનું સ્થળ એટલે રાણકી વાવ આપણે અહીંયા જોવા મળશે પાટણની અંદર. તો આની વિશેષ માહિતી બધી છે એ સ્થાપત્યમાં આપણે જોઈશું અને તમે પણ એની નોટ કરી લેજો. એટલે પાટણમાં જોવા મળશે રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકી વાવ. અને ત્યાર પછી પાટણમાં તમને એક જોવા મળશે તળાવ જેનું નામ છે સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ તળાવ પાટણમાં જ આપને જોવા મળશે. ના સહસ્ત્રલિંગ તળાવની વિશેષતા છે કે જ્યાં 1008 શિવલિંગો આવેલી છે. 1008 નાની શિવલિંગો બનાવેલી છે જે સહસ્ત્રલિંગ તળાવમાં છે. અને મંદિર પૂછે તો 108 મંદિરો આવેલા છે. નાના નાના દેરા છે આ તળાવની ફરતી બાજુ. 1008 શિવલિંગ અને 108 મંદિર આપણે આ સહસ્ત્રલિંગ તળાવમાં જોવા મળે છે. બરોબર, એ પણ પાટણમાં આવશે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં બનેલું આ સહસ્ત્રલિંગ તળાવ બરોબર આપણે યાદ રાખવાનું છે. અને ગુજરાતનું એકમાત્ર દશાવતાર મંદિર કહેવાય છે. દશાવતાર મંદિર ઈ પણ આપણે અહીંયા જોવા મળશે સહસ્ત્રલિંગ તળાવની બાજુમાં. બરોબર, એટલે દશાવતાર મંદિર પણ આપણે યાદ રાખવાનું સરસ્વતી નદીના કિનારે. અને અહીંયાથી આ નદી છે એ ક્યાં સમાઈ જાય છે તો કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. આ નદીનો અંત કચ્છનું નાનું રણ છે એટલે કે આ નદી પણ શું છે એક કુંવારિકા નદી છે. બરાબર, આ સરસ્વતી નદીની વાત થઈ. ત્યાર પછી આપણે ત્રીજી નદીની વાત કરી રૂપેણ. રૂપેણ નદીની આપણે ચર્ચા કરી. તો રૂપેણ નદી છે ઈ પણ એક કુંવારિકા નદી જ કહી શકાય. રૂપેણ નદી પણ એક કુંવારિકા નદી છે. જેમ આપણે બનાસ અને સરસ્વતી જોઈ એવી રીતે રૂપેણ પણ એક કુંવારિકા નદી કહેવાય છે. એટલે કે ઉત્તર ગુજરાતની મહત્વની 3 કુંવારિકા બનાસ, સરસ્વતી અને રૂપેણ. એટલે ઉત્તર ગુજરાતની 3 જ નદી છે, 3 કુંવારિકા નદી છે. હવે વાત કરીએ રૂપેણ નદીની. તો રૂપેણ નદી છે ઈ પણ બનાસકાંઠાના દાંતા તાલુકામાં, જેમ સરસ્વતીમાં આપણે જોયું હતું એવી રીતે બનાસકાંઠાનો દાંતા તાલુકો, અહીંયા એક ડુંગર છે ટુંગાનો. ઓલો ડુંગર હતો ચોરીનો ડુંગર, આ આવશે ટુંગા. ટુંગાનો ડુંગર એટલે કે બનાસકાંઠાના દાંતા તાલુકાના ટુંગાના ડુંગરમાંથી રૂપેણ નદી નીકળશે. ત્યાંથી જશે મહેસાણા. મહેસાણામાંથી આવશે પાટણ. પાટણથી અહીંયા સુરેન્દ્રનગરની બોર્ડર પાસે, પાટણ અને સુરેન્દ્રનગરની બોર્ડર પાસે થઈ અને કચ્છના નાના રણમાં સમાઈ જશે. બનાસકાંઠાના દાંતા તાલુકાના ટુંગાના ડુંગરમાંથી રૂપેણ નદી નીકળશે. રૂપેણ મહેસાણા, અહીંયાથી પાટણ અને સુરેન્દ્રનગર, પાટણની બોર્ડર થઈ અને ક્યાં વહી જશે તો કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. બરાબર, મહેસાણામાં જશે. ઓલી બે નદી ખાલી ડાયરેક્ટ પાટણમાં જતી, ત્યાં મહેસાણામાં જઈ અને પછી આમ જાય છે પાટણની અંદર. તો આ રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન કીએ તો બનાસકાંઠા, દાંતા અને ટુંગાનો ડુંગર આપણે યાદ રાખવાનું. આ નદીના કિનારે મહેસાણા શહેર જોવા મળશે. મહેસાણા તમને એમ કે મહેસાણા શહેર કઈ નદીના કિનારે છે તો રૂપેણ નદીના કિનારે આપણે જોવા મળશે. હવે રૂપેણ કરતા મહત્વ જાજુ છે એની સહાયક નદીનું. એની એક સહાયક નદી છે પુષ્પાવતી. ઈ મહેસાણામાં જોવા મળશે તમને. મહેસાણામાં આ પુષ્પાવતી મહેસાણામાંથી ઉદ્ભવ સ્થાન પાટણમાં જઈ અને પાછી રૂપેણને મળી જશે. મહેસાણામાંથી આ નદી નીકળશે, પાટણમાં જઈ અને રૂપેણને મળી જશે, જેનું નામ છે પુષ્પાવતી. એક સહાયક નદી છે રૂપેણની પુષ્પાવતી. બરાબર, મહેસાણામાંથી નીકળશે અને પાટણમાં જઈ અને રૂપેણને મળી જાય છે. હવે આ પુષ્પાવતી નદીમાં મહત્વના મહેસાણાની અંદર 2-3 સ્થળ છે એની આપણે વાત કરી તો એક જોવા મળશે આ નદીના કિનારે તમને એઠોર. એઠોર નામનું સ્થળ છે જ્યાં ગણપતિ મંદિર છે. ગણપતિ મંદિર આશરે લગભગ 12મી સદીમાં બનેલું છે. આ ગણપતિ મંદિર બહુ જૂનું છે, 12મી સદીમાં બનેલું છે. એઠોરમાં આવેલું તે પુષ્પાવતી નદીના કિનારે આપને જોવા મળશે. એના સિવાય બીજું એક સ્થળ તમને જોવા મળશે ઉનાવા. ઉનાવા જોવા મળશે, ઉંઝા તાલુકાનું ઉનાવા, જ્યાં જગ્યા છે મીરા દાતારની. મીરા
દાતાર. બરોબર, મીરા દાતારનું સ્થળ કહીએ તો ઊંઝા અને ઉનાવા મહેસાણામાં જોવા મળશે. આ નદીના કિનારે, પુષ્પાવતી નદીના કિનારે મીરા દાતારની દરગાહ અને જોવા મળશે. બરાબર, એટલે આ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી મહેસાણામાં તમને એક બીજું સ્થળ જોવા મળશે, મોઢેરા. મોઢેરામાં જોવા મળશે આપણે સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર એ આપણે મોઢેરામાં જોવા મળશે, જે ભીમદેવ સોલંકીના સમયમાં બનેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર. અને એવું કહેવાય છે સૂર્યની પ્રથમ કિરણ છે એ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચે છે. અને આ મોઢેરાનું સૂર્ય મંદિરનું બાંધકામ ઈરાની શૈલીમાં કરવામાં આવેલું છે. બરાબર, આ મોઢેરાનું સૂર્ય મંદિર બહુ મહત્વનું છે, ભીમદેવ સોલંકીના સમયમાં બનેલું. બરાબર, એટલે આ પણ યાદ રાખવાનું છે. આપણે મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદીના કિનારે? તો પુષ્પાવતી નદીના કિનારે આપણે જોવા મળશે. બરોબર, અવારનવાર પૂછાય છે આ પ્રશ્નો કે મોઢેરાનું સૂર્ય મંદિર તો પુષ્પાવતી નદીના કિનારે આપણે આ સ્થળ જોવા મળશે. અને આ નદી છે એનું અંતિમ સ્થાન છે એ રૂપેણ નદી છે. બરોબર, એટલે કદાચ એમ કે પુષ્પાવતી નદીનું અંતિમ સ્થાન કયું તો રૂપેણ. પાટણમાં રૂપેણને મળી જાય છે અને રૂપેણ નદી છે એ પછી ક્યાં વહી જશે? તો કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તો મિત્રો, આ મહત્વની ત્રણ નદી થઈ ઉત્તર ગુજરાતની, બનાસ, સરસ્વતી અને રૂપેણ. ત્રણ નદી કુંવારિકા છે ઉત્તર ગુજરાતની. આ મહત્વની ત્રણ નદી છે. એમાં સૌથી મોટી કીએ તો બનાસ નદી છે અને સૌથી મોટી કુંવારિકા કીએ 6 નદીમાંથી 3 સૌરાષ્ટ્રની અને 3 ઉત્તર ગુજરાતની. એમાં પણ આપણે યાદ રાખવાનું બનાસ નદી. બરાબર, આ ઉત્તર ગુજરાતની વાત થઈ. ત્યાર પછી હવે મધ્ય ગુજરાતની અને તળ ગુજરાતની નેક્સ્ટ સિરીઝમાં આપણે માહિતી મેળવશું. ત્યાં સુધી રજા આપજો. જો વિડિયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરજો. તમારા પ્રતિભાવોને કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી કરી અને અમને આવનારા વિડિયોમાં ખ્યાલ આવે. જે પણ માહિતી એડ કરવાની છે તે અમે જરૂરથી અમલ કરવાનો પ્રયત્ન કરીશું. અને હા, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને રજા આપો. નેક્સ્ટ વિડિયોમાં પાછા મળીશું. ત્યાં સુધી વંદે માતરમ. જય હિન્દ.